ત્યાર પછી એ આગળ વધતા આપણો જે અત્યારનો સમાજ છે એને પણ ઘણી ઉત્તમ પ્રવૃત્તિઓ કરેલી છે. જે ષષ્ઠમ સંમેલન એ કર્યું એ ઉપરાંત ગયા વર્ષે ગયા હતા પેલા યાત્રાએ એમાં જુદા જુદા સ્થળે પેલામાં જે પારસનું શિવલિંગ છે એ મંદિર પણ બહુ સુંદર છે અને એ પ્રમાણે ઉત્કર્ષેશ્વર ડાકોર બધા સ્થળે ગયેલા હતા. બહુ આનંદ આવ્યો હતો અને એ રીતે પ્રવૃત્તિઓ નવી નવી થતી જાય છે અને એકલી દાદા આપણા બધાને એ પ્રવૃત્તિઓ વધારે કરવા માટે બળ આપે એવી એમને પ્રાર્થના કરું છું. અને જે ભણવાની વાત કરી તો એમાં વેદમાં કહ્યું છે વિદ્યા હવૈ બ્રાહ્મણમ આ જગામ ગોપાયમાં સેવધિષ્ઠે અહમ અસ્મિ. એટલે વિદ્યા પોતે બ્રાહ્મણ પાસે ગઈ અને બ્રાહ્મણે કહ્યું હે બ્રાહ્મણ તું મને બચાવ કારણ કે હું તારો ખજાનો છું. એમ કરીને વિદ્યા એ જ ખરેખર બળ છે માણસનું. અને પણ હવે હું જોઉં છું કે વિદ્યા હવે બ્રહ્મણાત નિર્જગામ બ્રાહ્મણ પાસે વિદ્યા ચાલી ગઈ એવું જોવા મળે છે. બધા પરિણામો જોઈશું તો ફર્સ્ટ સેકન્ડ રેન્કર હોય છે એમાં બ્રાહ્મણો બહુ ઓછા જોવા મળે છે મને મનમાં. એટલે એ બરાબર નથી આપણે માટે. આપણે પોતે કર્મ કમન કરતી મહેનત કરવી જોઈએ. જે આપણી યોજનાઓ છે